સિસ્ટમમાં બેઠેલા લોકો જેમના પરિજનો સિસ્ટમને બોધી બનાવી રહ્યા છે અને હવે વાત કરવી છે એક એવા નેતાની કે જેમની વિશેષ જવાબદારી હોય છે, તેઓ જનતાના પ્રતિનિધિ છે, પરંતુ તેઓ કંઈક અલગ જ બફાટ કરી રહ્યા છે। ચોટીલાના ધારાસભ્યની આ વાત છે શામજી ચૌહાણ કે જેઓ એક કાર્યક્રમમાં ગયા હતા અને અફીણના નશાને પ્રોત્સાહન આપતા તેમણે લોકોને સરકારને જ ઘેરવાની વાત કરી દીધી। બસો ની 500 બંધાણી ભેગા થઈને એમ કે ને કે આખા જિલ્લામાં એક ધારાસભ્ય સીટ જીતવા નહીં દીધો અમને લાયસન્સ તો એવું કરાય દો ને ધારાસભ્ય બેઠે કરાવી દીધો લાયસન્સ બસો ની 500 બંધાણી ભેગા થઈને એમ કે ને કે આખા જિલ્લામાં એક ધારાસભ્ય સીટ જીતવા નહીં દીધો અમને લાયસન્સ તો એવું કરાય દો ને સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગઢડા ગામે સોડમિયા કુટુંબના માતાજીનો માંડવો હતો। એ માતાજીના માંડવામાં દર્શન કરવા જવાનું થયું હતું ત્યારે ત્યાં ઘણા બધા લોકો હતા, પણ એમાં કોઈ મારા હિત શત્રુએ જે આખો વિડીયો, જે પૂરો વિડીયો એ મૂકવાને બદલે કટિંગ કરીને શોર્ટ ખાલી આટલું જ કે ધારાસભ્ય બદનામ કઈ રીતે થઈ શકે એવા હિત શત્રુએ આ પ્રકારનો વિડીયો મૂકી અને વાયરલ કરેલ છે। ત્યારે એ વિડીયો જોતા મને એવું લાગે છે કે જે કાંઈ વિસ્તારના લોકો છે, એક ધારાસભ્ય છું, ધારાસભ્યનો પ્રતિનિધિ છું, મને કોઈ રજૂઆત કરે તો એની રજૂઆત મારે સાંભળવી જોઈએ અને યોગ્ય જગ્યાએ રજૂઆતો કરવી જોઈએ। ગુજરાતમાં નશાનો કારોબાર કઈ રીતે વેપલો ચાલે છે તેમને જે વાત કરી છે એની બેઠક હતી ભાજપાની આગેવાનોની, બીજા આગેવાનો બેઠા હતા અને એમનો વિડીયો વાયરલ થયો છે। પણ એ હકીકત છે કે ગુજરાતની અંદર નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે। કરોડો રૂપિયાનો દારૂ અને નશાના પદાર્થો બે રોકટોક રીતે ગુજરાતમાં ઠલવાઈ રહ્યા છે। ખાલી દરિયાઈ માર્ગે નહીં પણ ગુજરાતમાં અનેક ફેક્ટરીઓમાં, બંધ ફેક્ટરીઓની અંદર ફાર્માના નામે અનેક પ્રકારના ડ્રગ્સ બની